સીતારામ, ગુડ મોર્નિંગ. આપણે ફ્રેશ થઈ ગયા સવારમાં પોરમાં. આપણે કામ એક કરવાનું છે, પંખોને એવું ફિટ કરવાનું છે, એ બતાવી તમને બ્લોકમાં. હાલો આપણે હવે નાસ્તો કરી લેવી. તમારે નાસ્તો કરવો હોય તો હાલો. મમ્મી નાસ્તો બનાવે છે મારા. હાલો બતાવું શું બનાવે છે. કે હવે સરસ મજાનો બનાવે છે. જો ચા છે, રોટલી છે, મારી મમ્મી દાંત કાઢે છે. જો ચા પાકી ગયો છે, રોટલી સડે છે, એવું બધું છે. જો બેન કચરા પોતા કરે છે, હંજવેરી કાઢે છે અત્યારે સવારમાં. જોયું. જો આપણે નાસ્તો કરી લે. આપણે છે ને આપણે પંખો એવું ફિટ કરવાનું છે. હાલો તમને બતાવું. પંખો નવો ફિટ કરવાનો છે. હાલ પાખડા લઈ લેવી આપણે પંખાના. આ જો પાખડા છે. જો આપણે પંખો ફિટ કરવા બેસી ગયા છીએ. મમ્મી કામ હોપ્યું છે મારા પંખો ફિટ કરવાનો. જો આ કંપનીનો પંખો છે. જો નવો પંખો ઓલો ઉતારી લેવાનો. જો ઓલો રહ્યો ને એ પંખો ઉતારી લેવાનો છે. આ પંખો ફિટ કરીને હમણાં બતાવું તમને. જો હજી કોથળી નવી, જો કોથળી તોડી જ છે હજી. જો આપણે પંખો ફિટ કરીને બતાવું તમને પાછો. જો નવો છે. જો રેડી હાલે. તો જો આપણે પિન લેવા જાવી છીએ. પિન નથી એટલે પિન લેવા જવું જોઈએ હવે દુકાને. પિન ભાંગી ગઈ હતી આપણે કાઢતા હતા તે. હવે પિન લઈ આવી દુકાને જઈને. પિન મળે તો, નકર આ ફિટ નહીં થાય પંખો. જો મર્ચિન રોપ તમને બતાવું. પછી આપણે પિન લેવા જવી દુકાન ખુલ્લી હોય તો. જો આપણને જાંબુડું મળી ગયું, નીચે કર્યું હતું. જો સરસ મજાનો ઉગી ગયો છે મરચીનો. પછી વાવણી થાય એટલે સોંપવાનો છે. પછી સારો વરસાદ થાય ને એટલે. અત્યારે તો સારો ઉગ્યો, પછી કેમ થાય કોને ખબર. મરચીનો રોપ અત્યારે તો સારો દેખાય છે મરચીનો રોપ. જાંબુડા ક્યાંક પાકલ છે. જો હા જો તુર ઉગી છે. જો આ તુર છે, મરચીનો રોપ છે, એવું બધું છે. હાલો આપણે દુકાને જઈ પાછા ઘરે આવીને પાછું ચાલુ કરીશું. હાલો આપણે ગાડી ચાલુ કરી દેવી. હવે દુકાને જવા દેવી. આ ગુલાબ જો સુકાઈ ગયા હાવ, એવું છે. હાલો દુકાને જઈને મળે તમને પછી ઘરે આવી. ગાડી ચાલુ તો આમ કેવડાવશે. પેલી ટિકિટ થઈ ગયો ન થઈ. એમ ચાલુ થઈ જા. થઈ ગઈ ચાલુ. હવે હા તે જો અહીંયા મૂકી દીધું. જો આ પિન ને એવું ન મળ્યું એટલે બધું આમ પડ્યું છે. હજી લાઇટ આવે તો હજી હવે થાય ફિટ. પિન મળશે તો, નકર નહીં થાય આજ ફિટ. આ બધું વેજ વેખીને પડ્યું છે બધું. હવે પિન આવે તો એ થાય બધું. ત્યાં લગી કાંઈ નહીં થાય. તો આવું બધું છે કામકાજ. જો અહીંથી ઉતારી લીધો પંખો. જો અહીંથી પંખો ઉતાર્યો. હા જો વર્લ્ડ નોખો પડી ગયો. પિન ભાંગી નાખી મેં, કાઢતો હતો તે પિન નીકળી ગઈ, ભાંગી ગઈ. આ બધો જો ભૂકો થઈ ગયો. એવું છે બધું. જો આ પંખો કાઢી નાખ્યો. જો
આ બધું ભાંગી ગયું. એવું છે. પંખ લાઇટ આવે તો એ થાય બધું પિન ને એવું બધું મળે એટલે. હાલો આપણે હવે પાણી પી લેવી. પાણી તરસ લાગી છે તો પાણી પી લેવી. હાલો પાણી પીવું. આપણે પાણી પી લીધું છે. ના ના બેન હાટું પાણી ન ભરવાનું હોય. જો આપણે ઉઠી ગયા છીએ હવે મિત્રો, ફ્રેશ થઈ ગયા છે. આપણે હવે ગુંદી ખાવી છે, ભૂખ લાગી છે. હાલો ગુંદી લઈ લેવી આપણે. જો આ બેન તોરણ પરવે છે. આ જો પાણી ભાઈ જો પંખે જો જાય છે. જો ખોખા ઉપર બેસી ગયા છે. જો એવું છે. હાલો ગુંદી બતાવું તમને. જો ગુંદી બતાવું. જો આ બુંદી છે, આપણે બુંદી ખાવાની છે. હાલો આપણે બુંદી ખાવાની છે. હવે આપણે બુંદી ને એવું ખાઈ લીધું છે. હાલો તમને મરચીનો રોપ બતાવી કેવો છે. નહીં મરચી રોપમાં કાંઈક માથે નાખ્યું છે. શું નાખ્યું છે એ ખબર આપણને. હમણાં મારી મમ્મી વાત કરતા હતા કાંઈક નાખ્યું તો જોઈએ. તો હાલો તો આપણે મરચીનો રોપ જોવા જઈએ. હું માથે નાખ્યું છે એ આપણને કંઈ ખબર છે નહીં. આપણને સરપ્રાઈઝ આપી છે. હાલ હતા હા કેમ નાખ્યું હોય છે એ કોમેન્ટ કરીને કહેજો મિત્રો. જો હા હાંઠિયું નાખી છે માથે. આપણે જોવા આવ્યા હાંઠિયું કેમ નાખી છે. હા જો હાંઠિયું નાખી છે, ખબર હોય તો કહેજો કોમેન્ટ કરીને. હા જો મરચીનો રોપ છે. જો હા હું લેવા નાખી છે કહેજો તમે ખબર હોય તો. આપણને તો ખબર નથી કેમ નાખી છે. એ આપણને સરપ્રાઈઝ આપી છે મારી મમ્મીએ. ફૂલેવા નાખી છે મરચીની રોપ માથે હાંઠિયું. આ તુડની હાંઠિયું નાખી છે હુકાઈ ગયેલી. જુઓ આવું કેમ કર્યું હોય છે આપણને તો કાંઈ ખબર નથી. જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો હું લેવા નાખી છે. જુઓ આવું બધું હોય ખેડૂતનું કામ. મરચીનો રોપ તો ઉગી ગયો છે સારું. હા તડકાને લીધે નાખી છે કે કેમ નાખી છે એ નથી ખબર આપણને. મને તો એવું લાગે તડકાને લીધે નાખ્યું હોય તો. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો જરા. હા જો સીભડાને વેલો જો તડકાના લંઘાઈ જાય. આ લીંબુડી હા જો લંઘાઈ ગયો વેલો. પાણીની ફૂલ જરૂર પડે. તડકા એવા પડે છે ને એટલે. જો હાથી આપણે ઓસરીમાં મેકી દીધું. જો હાથી મેકી દીધું છે ઓસરીમાં. જો પડ્યું છે ને ઓસરીમાં. આ બાટલા હું લેવા હશે એ કહેજો કોમેન્ટ કરી. આ શેના છે બાટલા પાણીના એ કોમેન્ટ કરીને કહેજો ખબર. વોલ પાડેલા છે, લાઈન જોડેલી છે. એ કઈ ઉપયોગમાં લેતા હશે કોમેન્ટ કરીને કહેજો. આ જો નવા પતરા છે. જો
જો આ ઓસરીમાં સાયકલ ને એવું ચડાવી દીધું છે. હમણાં કેદુની પડી હતી ઉનાળાની એટલે ઓસરીમાં ચડાવી દીધી, કોઈને આંકી નહોતી એટલે આપણે એક દોરો ગૂંથવાનો છે, એ હમણાં બતાવું. દોરો ગૂંથવી સરસ મજાનો દોરો ગૂંથવાનો છે પાણીયા ભાઈ હાટું વળ ચડે. આ જો ગુલાબ ફૂંકાઈ ગયા છે, એવું બધું છે. જો હા, જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં પાછા. અમારો વિડીયો આખો જોઈજો ને તો તમને જોવાની મજા આવશે મિત્રો. આખો વિડીયો જોઈજો, તમારા સાથ સપોર્ટની જરૂર છે. આખો વિડીયો જોવો ને, કોમેન્ટ કરી દેજો, નાનકડી કોમેન્ટ કરજો, આખો વિડીયો જોઈજો તમે. હાલો હમણાં દોરો બનાવું ને એ બતાવું. પંખો આપણે કાંઈ ટાંગ્યો નથી, ઓલું હોલ્ડરની નહોતું મળ્યું, દુકાન બંધ હતી એટલે. જો દુકાન બંધ હતી એટલે કાંઈ ઓલું નથી બનાવ્યું. જો બા હિસકાવે છે, મને ઓલો દોરો ની દે, બનાવી દઉં. દે ને જો દોરા બનાવવાના છે. ક્યાં પડી? ક્યાં ઉપર? જો આ રીલ ને બનાવવાનો છે આપણે. હા, એ હમણાં બતાવું, બની જાય પછી બતાવું. હા, જો પાણીયાભાઈ દાંત કાઢે છે. આપણે આવ્યા એટલે જો ફૂલ દાંત કાઢે પાણીયાભાઈ. દાંત કાઢે જો, તમે જોઈ શકો છો. જો આપણે એક દોરો કમ્પ્લીટ બનાવી નાખ્યો, એ 2-3 દોરા બનાવવાના. જોવો તો સરસ મજાનો દોરો બની ગયો છે. હવે થોડોક મોટો દોરો બનાવવાનો છે. આ નાનો એવો દોરો બન્યો હાથનો, એવો કઈને બનાવવાનો છે દોરો મોટો જબર. એ બની જાય એટલે પછી બતાવું તમને. દોરો બની જાય એટલે નાનો એવો છે. આ જો રીલ જો ઓલા મને પડી. તો આપણે 2 દોરા બનાવી નાખ્યા છે સરસ મજાના. જો આ દોરો જો લાંબો બનાવ્યો છે કેટલો, જો આ લાંબો બનાવ્યો છે કડે બાંધવા, આ હાથે બાંધવા. આ થોડો પતલો બનાવ્યો, ઓલો જાડો બનાવ્યો કડે બાંધવા. કાળો દોરો છે તો વળ સરસ બનાવ્યો છે દોરો. એવું છે. તમને કેવો વિડીયો લાગ્યો લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો. તમે આખો વિડીયો જોઈજો મિત્રો. જો આપણે શનેડો હમણાં કેદુનો તડકે પડ્યો હતો ને, આજ પાર્કિંગમાં લઈ લીધો છે. કેદુનો આમ પડ્યો હતો તડકે જાંબુડા હેઠે. આ જો પાર્કિંગમાં લઈ લીધો છે જાંબુડા હેઠે હતો અને એટલે હવે પતરા હેઠે લઈ લીધો. હમણાં જ કાંઈ જરૂર છે નહીં, એવું છે બધું. સાવી ચાલુ લાગે, હવે બંધ કરી દે. ચાવીને બંધ કરી દીધી હવે. જો હા, તડકો ન આવે ને, તડકો આવતો હતો પાછળ જાંબુડા. તડકો આવતો હતો એટલે અહીંયા મૂકી દીધો. હવે તડકાનો તપે નહીં શનેડો. જો
એના બાજુ અંશુને તેડીને જ આટા મારવા પડે, નકર રહેતો નથી. તેડકો થઈ ગયો, તેડકો. કા આમ જો નંદ ખેરા નંદ ભયો કેમ કરે બેટા? એમ 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 નંદ ઘેરે ભયો કરતા હતા. કાનો એમ બનાવતા હતા. કેમ કરતા હતા કાનો? કાનો તને એમ કિરત કાનો? ઓહો હો હો, એમ કાનો કિરત? આપણી પાસે આવું છે, આવું છે, આવું છે. કાનો કિરતો એમ. અરે મામા પાસે સૌ રે નથી આવું. આવું છે તેડી નો આઈ મામાને. હું કરે બિચારાને આવું જ છે હરકું તેડી નો આઈ મામા. જોતો તમને કેવો વિડીયો લાગ્યો? લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો, વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો, નાનો યુટ્યુબર સમજીને. થોડોક સપોર્ટ કરો મિત્રો, તમારા સાથ સપોર્ટની જરૂર છે. થોડોક શેર કરો મિત્રો.